નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી ચેનલ ઉપર. મિત્રો, આજના વિડીયોમાં હું તમને બતાવીશ 4 ટક્સ વાળા બ્લાઉઝનું કટિંગ કેવી રીતના થાય, પરફેક્ટ રીતે. બોડી માપ લીધેલું છે, બોડી માપથી કેવી રીતના ક્યાં માર્જિન રાખવું અને ટક્સનું માર્જિન કેટલું આવે, ક્યાં ક્યાં કઈ જગ્યાએ ટક્સ આવે, બધું પ્રોપર રીતે શીખડાવીશ. ધ્યાનથી વિડીયો આખો જોજો મિત્રો. કમેન્ટો બધાની આવતી હતી કે 4 ટક્સ વાળા બ્લાઉઝનું કટિંગ બતાવજો, તો મેં કીધું ઠીક છે. આજે ટાઈમ અત્યારે બીજું ગ્રાહકનું પીસ કાપું છું, તો ભેગું તમને પણ એનો વિડીયો બનાવીને બતાવી દો. એક વાત કેવી હતી મિત્રો, કે તમે છે ને વિડીયો જોતા જ નથી આખા. કમેન્ટો આવે છે બધાની કે આવી રીતના થાય, આમ થાય, આમ થાય. કમેન્ટ તમે વિડીયો જોઈને કમેન્ટ કરો છો કે આનું કટિંગ કેવી રીતના થાય, આનું માર્જિન ક્યાં આવે, કેટલું આવે, તો મતલબ એનો મતલબ એ થયો કે તમે વિડીયો આખો જોતા જ નથી. ધ્યાનથી દોડાવીને વિડીયો જોઈ નાખો છો. 20-25 મિનિટનો વિડીયો તમે 5 મિનિટમાં પૂરો કરી નાખો છો. પછી એનો સવાલ મને કરો છો કે આનું આર્મોલનું માપ ક્યાં આવ્યું, શોલ્ડરનું ક્યાં આવ્યું, શું થયું, કઈ જગ્યાએ શું થયું. તો જો મિત્રો તમને પૂરેપૂરો વિડીયો ન જોવો હોય આખો, તો તમે બીજી જગ્યાએ જે 5 મિનિટના શોર્ટ વિડીયો હોય તમે જોઈ શકો છો. કારણ કે હું પ્રોપર શીખડાવીશ, મારા વિડીયો લાંબા હશે, તમને ધ્યાનથી જોવું જ પડશે, તો જ તમે શીખી શકશો. બાકી તો તમને એવું લાગતું હોય કે 5-10 મિનિટના વિડીયો હોય ને અમે શીખી જાય, તો ભાઈ એવો ફોર્મ્યુલા મારી પાસે નથી. તો હું તમને 5 મિનિટના વિડીયોમાં સમજાવી શકું. મને ટાઈમ ખપે, હું પ્રોપર ટાઈમ લઈ પ્રોપર પરફેક્ટ કટિંગ કરીને બતાવું. બે વાર સમજાવું છું કે ક્યાં કેટલું માર્જિન આવે છે, કેટલો આર્મોલ રહે, કેટલો શોલ્ડર હોય, બધું બે વાર સમજાવું છું. માર્ક કર્યા પછી પણ 2 વાર સમજાવું છું, જેથી કરીને વિડીયો લાંબા થાય છે. મને એમ થાય કે તમે 1 થી 2 વાર વિડીયો જોવો, તમે સમજી જાઓ. તમે વિડીયો જોતા જ નથી, દોડાવીને જોઈ રાખો, પછી મને કમેન્ટ કરીને પૂછા કરો છો કે આવી રીતના થાય, આમ થાય, તેમ થાય. હું જવાબ આપીશ તમને કમેન્ટનો, ના નથી મારી. બધા તમે જે સવાલ પૂછશો એનો જવાબ આપીશ. પણ આવી રીતના તમે દોડાવીને વિડીયો જોશો, હું પાછળનો ભાગ આપું, એ તમને એમ થાય કે મને આવડે છે, મને ખાલી કટોરી કાપતા શીખવી છે. હવે તમે કટોરી જોઈ કેવી રીતના કાપી, પછી તમે પાછળનું પૂછો કે આનું હાર્મોન ને શું હતું. પણ તો શરૂઆતથી તમે આખો જોશો તો તમને ખબર પડશે. તમારી થિયરી અને મારી થિયરી અલગ જ હોય ને. એટલે વસ્તુ એ છે કે તમે આખું જોતા નથી ને પછી પૂછ્યા રાખો છો. મને મારી કોઈ ના નથી, હું કમેન્ટમાં જવાબ આપીશ. જેમ મને ટાઈમ મળતો જાય છે સિલાઈને કટિંગ કરવા પછી કમેન્ટ વાંચીને બધાને જવાબ આપું જ છું. પણ આખા વિડીયો જોવો મિત્રો, તો તમારા માટે સારું છે. હું એટલા માટે નથી કહેતો કે મને કોઈ પૈસા મળે છે યુટ્યુબમાંથી. ના, મારી ચેનલ હજી મોનેટાઈઝ નથી થયેલી, અને હું એવો ફોર્સ નથી કરતો તમે આખા વિડીયો જોવો મને ઘણા રૂપિયા મળે. કાંઈ નથી ભાઈ, અત્યારે હજી સુધી મોનેટાઈઝ નથી થઈ. પણ મને એમ થાય શરૂઆતથી જેટલા મને ફોલોવર્સ મળે ને, એ બધા એકદમ જેન્યુઅન મળે, કે જેને શીખવાનો એકદમ ઇન્ટરેસ્ટ જ હોય. ખાલી આવીને વિડીયો જોઈને હાલે જાય એવી રીતના નહીં. મને પણ મજા આવે કે કોઈકને શીખવાડવું, એ પણ મારી જેમ પ્રોપર શીખે બધું કટિંગ કરતા, સિલાઈ કરતા. એટલા માટે હું વારંવાર કહું છું, મારા વિડીયો આખા જુઓ. તમે દોડાવીને જોશો તો નહીં ખબર પડે તમને, અને નહીં શીખી શકો આટલું જલ્દી. તો એવું મારી પાસે કોઈ એવો છે નહીં કે હું તમને 10 મિનિટમાં હું સમજાવી દઉં ને તમે 10 મિનિટમાં કટિંગ શીખી જાઓ. તો એ તો પોસિબલ નથી. વિડીયો લાંબા જ હશે, તમને જોવા જ પડશે આખા. જો એકદમ પ્રોપર જેન્યુઅન તમને શીખવું છે, તો તમને ભાઈ ટાઈમ બગાડવો પડશે. વિડીયો અડધી કલાકનો હશે તો જોવો પડશે, કલાકનો હશે તો જોવો પડશે. પ્રોપર શીખવું હશે તો. બાકી તમે દોડાવીને આ જોઈ લીધું એવી રીતના શીખશો તો તમારું કામ જ નહીં થાય. કારણ કે તમે એવી રીતના શીખશો બધું, અને મોટું શીખીને ચાલુ કરી નાખશો. તમારી આજુબાજુમાં કોઈના ડ્રેસ કે બ્લાઉઝ સીવા આવ્યા, કે સોસાયટીના 4-5 પીસ સીવા આવી ગયા તમને, અને તમે સીવી નાખ્યા, 400 5 ગ્રાહકનું તમારું બેકાર જ બનશે. અને તમારા મોઢા ઉપર ગ્રાહક કહી જશે કે ભાઈ કે બેન જેને સીવ્યો કે યાર ફિટિંગ નથી, તમારું મજા ના આવી. અને તમે જેટલું જોશથી કામ ચાલુ કર્યું હશે ને, તમારો જોશ ઠંડો પડી જશે. પછી તમારું 10-20-25 હજારનું મશીન લીધેલું હશે, એ ખૂણામાં પડ્યું કાટ ખાઈ જશે. એટલે પછી તમારો જોશ ઉતરી જશે. તમને એમ કે મોટું શીખીને ફટાફટ ચાલુ કરી નાખીએ. કાંઈ વાંધો નહીં, ચાલુ કરી નાખો, પણ વિડીયો પૂરેપૂરા જોતા થાવ, ડિટેલ વાઇઝ, કે હું કેવી રીતના કટિંગ કરું છું. અને એવું નથી મારા વિડીયો જોઈને, ગમે એને તમે વિડીયો જોતા હોય તો પૂરા ડિટેલથી જોવો, જેથી કરીને તમને આઈડિયા આવે કે કોણ કેવી રીતના શું શીખડાવે છે, એ ભાઈ શું કહેવા માંગે છે, કે જે બેન શીખડાવતા હોય શું કહેવા માંગે છે, ક્યાં કેટલું માર્જિન આવે છે. તમને લોકોને એમ જ છે કે 5 થી 10 મિનિટનો વિડીયો જોઈને આપણે શીખી જાય. તો ભાઈ એવું કોઈ જગ્યા ના હોય. બધામાં સ્ટેપ બાય શીખવું પડે, બધું સાંભળવું પડે વિડીયો આખો જોઈને, એવી રીતના થાય. બાકી 5-10 મિનિટમાં કાંઈ ના શીખી જવાય. તો ચલો મિત્રો, હવે ભાષણ ઘણું દઈ દીધું મેં. વિડીયોનું કટિંગ બતાવું તમને કે 4 ટક્સ વાળા બ્લાઉઝનું કટિંગ કેવી રીતના થાય, આખું ડિટેલ વાઇઝ બતાવીશ. જેને પણ કટિંગ પ્રોપર શીખવું હોય, આખો વિડીયો જોજો. જો દોડાવીને તમે વિડીયો જોયો, કાંઈ ગતાગમ નહીં પડે કે મેં કેટલું ક્યાં માર્જિન રાખ્યું, શું કર્યું. એટલે વિડીયો કદાચ અડધી કલાકનો થાય તો અડધી કલાકે તમારે જોવો પડશે, તો જ તમે શીખી શકશો. બાકી કોઈ ચાન્સ નથી. તો ચલો આજના વિડીયોમાં હું તમને બતાવું કે 4 ટક્સ વાળાનું પ્રોપર માપ લીધા પછી કેવી રીતના કટિંગ કરાય. જો મિત્રો, મારી પાસે હાલ બોડી માપ છે. હું બોડી માપ આ રીતના લઉં છું, કારણ કે હું શીખ્યો જેવી રીતના છું, તો આવી રીતના જ હું બોડી માપ લઉં છું. અને બ્લાઉઝનું તો પ્રોપર બોડી માપ લીધેલું હોય તો જ તમે પ્રોપર કટિંગ કરી શકો. બાકી થોડું માપ લીધું હોય તો અંદાજે બ્લાઉઝ થાય તમારું, પણ પ્રોપર તો એકદમ ન થાય જો તમારે પ્રોપર માપ ન લીધેલું હોય તો. જો મારી રીતે આ રીતના છે, અંગ્રેજીમાં લખેલ છે પણ ગુજરાતીમાં બધું કમ્પ્લીટ સમજાવીશ તમને. પેલું લેન્થનું માપ એટલે કે લંબાઈનું માપ 14.5 છે. શોલ્ડરનું માપ 14 છે, પણ હું ડીપ ગળું કરવાનું છું, એટલે એનો શોલ્ડર કેટલો રાખવાનો એ તમને બતાવી દઈશ. અને સ્ટેન્ડ પટ્ટીવાળું હોય અથવા પેક ગળું હોય, બોટનેક કે, તો પછી તમારે જે શોલ્ડરનું માપ પૂરેપૂરું લીધું હોય એટલું જ રાખવાનું. બાકી તો હું તમને બતાવીશ કે ખુલ્લું ગળું હોય તો કેટલો શોલ્ડર રાખવાનું, મતલબ કે ડીપ ગળું હોય તો. બીજું માપ છે અપર ચેસ્ટનું.
મિડલ ચેસ્ટનું અને લોઅર ચેસ્ટનું એટલે કે સ્ટમકનું પેટ અને ભાગનું માપ. અપર ચેસ્ટ એટલે જે આ જે આખી ગોલાઈ આપણે બગલથી નીચે કરીને છાતીની ઉપરની જે ગોલાઈ આખો રાઉન્ડ આપણે માપીએ એને અપર ચેસ્ટ કહેવાય. છાતીની ઉપર અને બગલથી નીચે આખો પહેલો રાઉન્ડ અપર ચેસ્ટનો. જ્યાંથી આપણે અપર ચેસ્ટનું માપ લેવું એટલે જરૂરી છે કે એનો છઠ્ઠો ભાગ કરીને જ આપણે આર્મોલનું માપ કાઢી શકીએ પ્રોપર. એટલે અપર ચેસ્ટનું પેલું માપ આવે. બીજું આવે મિડલ ચેસ્ટનું, જેમ કે આપણો બ્રેસ્ટનો ભાગ આવતો એની ઉપર કમ્પ્લીટ જ્યાં એપેક્સ પોઈન્ટ હોય એનું આખું રાઉન્ડનું માપ આવે, એને મિડલ ચેસ્ટ કહેવાય. અને લોઅર ચેસ્ટ સ્ટમકનો ભાગ એટલે આ પેટવાળા ભાગમાં જે આપણો બેલ્ટ બને નીચેનો 4 ટક્સવાળામાં કે કટોરીવાળામાં આવી એને હું લોઅર ચેસ્ટ એટલે મતલબ કે લોઅર ચેસ્ટ એટલે સ્ટમકનો ભાગ એટલે પેટનો ભાગ. કમર નથી લખતો હું. કમર તો કેમ કે હવે સમજી લો કે આપણી બોડી તો કેવી રીતના હોય આટલી લાંબી હોય અને કમર કોને કહેવાય? જ્યાં આપણે બેલ્ટ બાંધતા હોય કે પેન્ટ પહેરતા હોય અને પેન્ટનો જ્યાં બેલ્ટ આવતો એને કમર કહેવાય. હવે આ તો પેટ થઈ ગયું, આ કમર આપણે અહીંયા રહી ગઈ. પણ આપણે હવે તમે રેગ્યુલર બધા શીખ્યા જેવી રીતના તો છાતી અને કમરનું માપ એટલે કમર તો આ કહેવાય નહીં, એને પેટનો ભાગ જ આવે. અહીંયા પેટના ઉપર જ આપણે ફિટિંગ આવી જાય એટલે લોઅર ચેસ્ટ આવે. જેમ કે જે ચેસ્ટ હોય એની નીચે તમારે ફિટિંગ કરવાનું હોય પ્રોપર. આ ચેસ્ટનો ભાગ છે બ્રેસ્ટનો ભાગ, ત્યાંથી નીચે તમારે ફિટિંગ કરવાનું હોય એટલે લોઅર ચેસ્ટનું માપ એટલે માપ એવી રીતના જ લેવાનું હોય. અપર ચેસ્ટ, મિડલ ચેસ્ટ અને લોઅર ચેસ્ટ. અપર ચેસ્ટ એટલે આપણો આર્મોલનું માપ નીકળશે. મિડલ ચેસ્ટ એટલે તમારું વચ્ચેનો જે છાતીનો ભાગ છે પૂરેપૂરું ત્યાંનું માપ. અને લોઅર ચેસ્ટ એટલે મતલબ કે જે સ્ટમકનો ભાગ જે પેટનો ભાગ છે એને આપણો બેલ્ટ આજે બને પેટના ભાગ ઉપર જ બને, કમર ન હોય. કમર તો છે કે આપણે અહીંયા જ્યાં બેલ્ટ બાંધતા હોય ત્યાં આગળ આવે. પણ હવે તમે બધા એવી રીતના શીખ્યા હશો કે લંબાઈનું માપ, શોલ્ડરનું માપ, છાતીનું માપ અને કમરનું માપ ને બાયનું માપ બસ. અને પછી એવી રીતના જવા દો એટલે થોડા ઘણું ફિટિંગમાં એટલે તમારું કદાચ બાય ચાન્સ મિસ્ટેક થતી હશે. હું તમને પ્રોપર બતાવું છું. અપર ચેસ્ટ, મિડલ ચેસ્ટ અને લોઅર ચેસ્ટ. લોઅર ચેસ્ટ, આ મિડલ ચેસ્ટ, છાતીનો પ્રોપર ભાગ આવે એપેક્સ પોઈન્ટ એનો, અને અપર ચેસ્ટનું. કારણ કે અપર ચેસ્ટ અહીંયાથી હોય બગલ કનેથી, ત્યાંથી કરીને છાતીનો ભાગ થોડો વધારે હોય એટલે એને મિડલ ચેસ્ટ કહેવાય. અને પેટનો ભાગ સાવ ઓછો હોય એને લોઅર ચેસ્ટ કહેવાય. કારણ કે માપ તો આપણે એવી રીતના લઈએ, ઉપર લઈએ, વચ્ચેનું લઈએ અને તરત જ જે બ્રેસ્ટની નીચેનું માપ લઈએ એટલે લોઅર ચેસ્ટ લખું છું. સ્ટમકનો ભાગ, પેટનો ભાગ મતલબ સમજી લો. અને સ્લીવનું બાયનું માપ છે 10 ઇંચ લંબાઈ અને સ્લીવની બોટમ મોરી છે, બાયની મોરી છે 10.5 છે. અને આર્મોલ એટલે આપણે જ્યાં ગોલાઈ આખી પ્રોપર આમ માપીએ પટ્ટી રાખીને અહીંયા બગલ કનેથી આખી પ્રોપર રાઉન્ડમાં એ આર્મોલનું માપ છે 16 ઇંચનું. એપેક્સ પોઈન્ટ એટલે કે શોલ્ડરથી કરી અને સેન્ટર ટુ સેન્ટર જે બ્રેસ્ટનો ભાગ આવતો હોય સેન્ટર એપેક્સ પોઈન્ટ એને કહેવાય. શોલ્ડરથી કરીને એકદમ છાતીનો ભાગનો મિડલ આવતો હોય ત્યાં આગળ એને એપેક્સ પોઈન્ટ કહેવાય. આવી રીતના એની લંબાઈ છે 10.5 ઇંચ શોલ્ડરથી કરીને એપેક્સ પોઈન્ટની. અને એપેક્સ પોઈન્ટથી એપેક્સ પોઈન્ટ મતલબ કે જે બે છાતીના ભાગ હોય વચ્ચેનો એને એપેક્સ અહીંયાથી તમારે માપ લેવાનું. આવી રીતના મેજર ટેપથી આમ કરીને આમ. જો કોઈ જેન્ટ્સ સીવતો હશે તો કદાચ એવી રીતના લેડીનું માપ લેતા શરમાતું હોય કે જે હોય, અમારે એવું નથી, અહીંયા કસ્ટમર ફ્રેન્કલી હોય. આવી રીતના. અને લેડી જો હશે બેનું તો જો સીવતી હશે તો તમે લેડીનું માપ બિંદાસ લઈ શકો છો. જેન્ટ્સમાં થોડું ઓકવર્ડ થતું હોય પણ ઘણા ગ્રાહકને વાંધો ન આવતો હોય તો તમે એપેક્સનું માપ લઈ શકો. કેટલો ગેપ છે બે વચ્ચે, સમજ્યા ને? હું ક્લિયર સમજાવીશ. જે પણ જોતા હોય ભાઈઓ બહેનો મારો વિડીયો સમજાવવાનું મારું એકદમ ઇન્સ્ટ્રક્શન હશે, એ બધું ક્લિયર હશે કે કેવી રીતના હોય. છાતીથી છાતીનો ભાગ એને એપેક્સ કહેવાય. અને એપેક્સ પોઈન્ટ એટલે શોલ્ડરથી આ બ્રેસ્ટનો ભાગ જે મિડલનો છે એને એપેક્સ પોઈન્ટ કહેવાય. અને એપેક્સ ટુ એપેક્સ એટલે છાતીના ભાગથી છાતીનો ભાગ કેટલાનો વચ્ચે કેટલો ગેપ છે ઇંચ, સમજ્યા? એ ગેપ માપેલો નહીં હોય તો ખબર જ કેમ પડશે અંદાજે તમે કેટલો રાખી શકો. એટલે બધું બ્લાઉઝના માપમાં ડિટેલ બહુ જરૂરી છે. લેડીઝ લોકો તમે સીવતા હશો તો તમે તમારી કને લેડીઝ આવે મપાવવા તો તમે બધું માપી શકો, ફ્રેન્કલી પૂછા પણ કરી શકો. અને મારું તો વર્ષોથી સીવું છું ને ગ્રાહક પણ મારા એ વ્યવસ્થિત છે, તો હું ડિટેલ વાઇઝ બધું પૂછા કરી લઉં કે ક્યાં કેવી રીતના થાય, શું થાય. અમે બધું પૂછા કરી લઈએ. અમે કોઈ પણ જાતનો સંકોચ ના કરીએ, બધું પૂછા કરી લઉં. જેમ કે હું ગળું પણ પાછળનું બ્રોડ માપું તો એ પણ માપી લઉં, જેથી કરીને બ્રા પહેર્યા પછી બ્રાના પટ્ટા બારે ના દેખાય. પેડ વગરનું હોય તો એ પણ પ્રોબ્લેમ થતો હોય ઘણા. ગળું નીચેથી પોળું થઈ જાય તો અંદરને બ્રાના પટ્ટા દેખાતા હોય, ગળું ઘણું નીચું થઈ જાય તો પાછળનો પટ્ટો દેખાય. હું બધું ક્લિયરલી પૂછા કરું ગ્રાહકને. અમે કોઈ શરમ રાખીએ નહીં. ડૉક્ટર કને જાય તો કેમ બધું આપણે ડૉક્ટર પૂછીને જવાબ દેવા પડે. તો અમારી ટેલર પાસે આવે પરફેક્ટ તમને સીવડાવવું છે તો આપણે બધું પૂછી લેવાનું. એમાં શરમ ના હોય. ધંધામાં કોઈ જાતની શરમ હોય જ નહીં. બસ તમારું મન સાફ હોવું જોઈએ, કોઈ જાતની ગંદકી ના હોવી જોઈએ. મતલબ કોઈ ગ્રાહકને આપણે પૂછતા હોય આપણા મનમાં કાંઈ એવું ના હોવું જોઈએ. ફ્રેન્કલી તમે પૂછા કરી શકો, બધું પૂછા કરી શકો. એનું ડિટેલ વાઇઝ. અને ગ્રાહક પણ કોઈ નહીં શરમાય. કોઈ જ બાય ચાન્સ એવું હોય તમે કોઈ એવા ગામમાં રહેતા હોય ને તો જવાબ ના દેતા હોય. બાકી સિટીઓમાં તમે રહેતા હશો તો અત્યારે બધા મતલબ લેવલ વધી ગયું છે, મતલબ બધાનું કે અત્યારે બધા ફ્રેન્કલી થઈ ગયા છે અને જમાનો ફાસ્ટ થઈ ગયો છે. એટલે તમે બધું પૂછ્યા કરી શકો, ક્યાં કેટલું કોનું માપ આવે, શું આવે. ગ્રાહકને તમે બધું પૂછા કરી શકો, માપી પણ શકો. કોઈ ગ્રાહક ના કરે. હા, બાય ચાન્સ એવું કોઈ ગ્રાહક હોય તો તમારે એ બધું માપ ના લઈ શકો તો તમે અંદાજે રાખી શકો છો મિનિમમ જે આવતો હોય. તો આપણું હવે તમને માપ સમજાઈ ગયું હશે. જેમ કે મેં એપેક્સ ટુ એપેક્સનો પોઈન્ટ લીધો હતો તો વચ્ચે 8 ઇંચનો ગેપ છે આવી રીતના બ્રશના ભાગનો. અને એપેક્સનો પોઈન્ટ છે 10.5 ઇંચ નીચો છે અહીં ઉપરથી કરીને. તો હવે આના ઉપરથી હું તમને કટિંગ બતાવું. મારું માપ લેવાનું આવી રીતના રીત છે બધી. તમે જોયું હશે કે હું આવી રીતના માપ લઉં છું ડિટેલ વાઇઝ. પૂરેપૂરું ડિટેલથી માપ લઈ લઉં બ્લાઉઝનું, જેથી કરીને ફિટિંગ સારામાં સારું આવે. આમાં આટલા વર્ષોથી હું કામ કરું છું. મારો તો બ્લાઉઝમાં રિસ્પોન્સ ભલે ડ્રેસ કુર્તી બધામાં પણ બ્લાઉઝમાં એટલો સારો રિસ્પોન્સ છે ગ્રાહક કે મારા ગ્રાહક જો સમજી લો હું ના કરી દઉં કે મારી પાસે ટાઈમ નથી નહીં સિવાય તો મારા ગ્રાહક એવા છે કે ઘણા ગ્રાહક એવા છે કે બીજા આપતા પણ નથી. એમ કહી દે કે વાંધો નહીં બીજા તહેવારમાં પહેરી લેશું પણ સીવજો તમે. જેમ કામ ઘણું હોય ને હું કદાચ કહી દઉં કે નહીં સિવાય તો મતલબ કે તમારું કામ એટલું પરફેક્ટ હશે ને
તો ગ્રાહકને વાંધો નહીં આવે, કારણ કે સમજી લો કે 2000-5000ની સાડી હોય અને 400-500 રૂપિયા સિલાઈ બ્લાઉઝની, અને બ્લાઉઝ બગડી ગયો તો સમજી લો 2000ની સાડી એમની ફેલ થઈ ગઈ, 5000ની સાડી ફેલ થઈ ગઈ, ભલે પછી 200-500ની સાડી હોય. અત્યારે સમજી લો કે અમારી કને રેગ્યુલર સાવ નોર્મલ સાડી લોકો 500 રૂપિયા લે અને 500 રૂપિયા અમને સિલાઈ આપે છે. તો એ લોકો એવું ન કરે કે હાલશે હાલો ફિટિંગ જેવું તેવું 200 રૂપિયા ક્યાંક સીવડાવી લે, પણ ના, ગ્રાહકનું જે પહેરવાની મજા છે ને, જો બ્લાઉઝ ખરાબ થયું તો સમજી લો કે સાડી પહેરવાની આખી મજા બગડી ગઈ. ભલે 200ની હોય કે 20000ની હોય સાડી, બ્લાઉઝ ખરાબ થયું એટલે ગ્રાહકનું પહેરવાની આખી મજા બગડી ગઈ. એટલા માટે જ બ્લાઉઝનું ડિટેલ વાઇઝ માપ લેવું જરૂરી છે, અને એનું પ્રોપર ફિટિંગ આવી જાય. ગ્રાહક જ આશા રાખતું હોય કે ભલે સિલાઈ અમને 100 રૂપિયા વધારે દેવી પડશે, પોસાશે, પણ બ્લાઉઝ અમને એકદમ પરફેક્ટ ખપે. બ્લાઉઝમાં ક્યાં લૂઝ ફિટ આવે નહીં, એકદમ પૂરેપૂરું જે બોડીનું માપ લીધું હોય એમને ચોટી જાય તો જ એનું ફિટિંગ આવી ગયું પરફેક્ટ. તો ચલો હવે તમને આના હિસાબે ક્યાં કેટલું માર્જિન આવશે ડિટેલ વાઇઝ બતાવું છું આ વિડીયોમાં તમને, અને વિડીયો આખા જોતા જાજો, જેથી કરીને તમે ઘડી ઘડી કમેન્ટ નહીં કરો છો. હું જવાબ આપવા તૈયાર છું, પણ તમે વિડીયો જોતા નથી ને વિડીયોમાં અધૂરો મૂકીને મને પૂછા કરો છો કે આ ક્યાં ગયું, શું થયું, કેવી રીતના. કારણ કે તમે દોડાવીને વિડીયો જોવો છો અને સમજતા છો નહીં હું શું કહેવા માંગુ છું. મારા વિડીયો કદાચ અડધી કલાકના થશે, કલાકના થશે, તમે 2 વાર જોશો તો તમારો 2 કલાક બગડશે, 3 કલાક બગડશે ઘણા. પણ તમે વિચાર કરો કે 3 કલાકમાં તમને આખું બ્લાઉઝનું કટિંગ આવડી જાય તો એનાથી વિશેષ શું હોવું જોઈએ. પણ તમે દોડાવીને વિડીયો જોવો છો કે ફાસ્ટ ક્યાં શું કટિંગ થાય. આ જેટલું હું અત્યારે ઇન્ટ્રો આપું છું, તમે અડધા તો સાંભળશે ને સાંભળ્યા વગર સીધું કટિંગમાં પહોંચી જશે, ગાલો કઈ રીતના કટિંગ થાય. પણ પહેલાં તમે વિડીયો જોવો, હું શું સમજાવવા માંગુ છું, ક્યાં શેનું માપ આવે છે, ડિટેલ વાઇઝ સાંભળતા નથી. અડધો કલાકે તમને બગાડવું નથી ને શીખી જવું છે પ્રોપર. તો ભાઈ એવું ન થાય, બધું ડિટેલ વાઇઝ હું શીખડાવું છું તો પછી મને વાર લાગે છે શીખડાવતા. મતલબ કે શીખડાવતા એટલે હું વિડીયો એટલા માટે મોટો બનાવું છું કે તમે પ્રોપર સમજી શકો. તમને દોડાવીને જોવા હોય વિડીયો તો ભાઈ મેળ નહીં પડે એટલે મતલબ મારી પાસે નહીં શીખી શકો. કારણ કે મારા વિડીયો અડધી કલાક કે કલાકના થશે, તમારે 1 થી 2 વાર જોવાય પડશે, સમજવાય પડશે, પછી તમારું પ્રોપર થશે. તમને એમ થતું હોય કે હું કલાકમાં વિડીયો જોઈ, 10 મિનિટમાં વિડીયો જોઈ અને અડધી કલાકમાં બ્લાઉઝ સીવી નાખું ને 500 રૂપિયા કમાયેલું, તેવું ના થાય. એની કંઈક થિયરી હોય ભાઈ, એક ભેગું કાંઈ એટલો સક્સેસ ન મળી જાય. 10 મિનિટમાં કોઈ બધા સક્સેસ થવા માંડે હોત તો શું જોતું હતું. એટલે વધારે હું લેક્ચર નથી આપતો, પણ મને કહેવું પડે. એનું કારણ છે કે વિડીયો કોઈ પણ વસ્તુ તમે શીખો. અત્યારે આપણે બાળકો ભણવા જાય છે, 6 કલાક સ્કૂલમાં નથી બેસી રહેતા. શીખવું હોય તો બેસી રહેવું પડે. આપણે ભણતા હતા તો આપણે 6 કલાક 7 કલાક સ્કૂલમાં બેસતા હતા ને, ટાઈમ કાઢતા હતા ને. તો પછી આ તમને શીખવું જ છે ને, તો ટાઈમ કાઢવો જરૂરી છે. એટલે દોડ ના કરો, વિડીયો શાંતિથી જોવો, સમજો 1-2 વાર. હું એટલા માટે તો ફોર્સ નથી કરતો મારા વિડીયો તમે આખા જોવો, નામ કરો તેમ કરો. મને ભાઈ હજી મારી ચેનલ મોનેટાઇઝ નથી થઈ, મને યુટ્યુબમાં રૂપિયા નથી મળતા, પણ મને શરૂઆતથી જેમ થાય, શરૂઆતથી હું સારું શીખડાવું તો શરૂઆતથી તમને જેન્યુઅન લાગે કે આ ભાઈ જેન્યુઅન શીખડાવે છે, તો મારી ચેનલમાં તમે બન્યા રહો. તમને મજા આવે કે ભાઈ આ ભાઈનો વિડીયો આવશે તો આપને કાંઈક વ્યવસ્થિત શીખવા મળશે. બાકી તો દોડાવીને તમે જોશો તો એ તમારી મરજી, હું કોઈ ફોર્સ નથી કરતો. પણ જેટલું તમને પરફેક્ટ જો શીખવું હોય તો મારા વિડીયોમાં તમારે એકદમ ધ્યાનથી સાંભળવું પડશે ને એકદમ તમારે સમજવું પડશે, તો જ તમે મારા જેવું કટિંગ કરતા શીખી શકશો. બાકી કોઈ ચાન્સ નથી. તો ચલો હવે ભાષણ બહુ થઈ ગયું અને તમને કટિંગ બતાવું કે કેવી રીતના કટિંગ થાય. તો ચલો મિત્રો, હું તમને હવે કટિંગ પ્રોપર બતાવી દઉં. સિલાઈ વધારે નાખીએ. તો ચલો મિત્રો, હું તમને 4 ટક્સ વાળા બ્લાઉઝનું કટિંગ બતાવી દઉં કેવી રીતના કટિંગ થાય. જો આવો કાટખૂણિયા વાળો તમારે કાંઈ સ્કેલ હોય ને તો એવો જ રાખજો શરૂઆતમાં, કેમ કે અહીંયાથી આમ સીધો રાખો ને પ્રોપર, જેથી કરીને આ નીચેનું આપણું જે કમરનું લાઈન દોરવાની છે ને તમારાથી એકદમ સીધી દોરાય એટલા માટે, આવી રીતના વ્યવસ્થિત પ્રોપર દોરાય એટલા માટે. હવે આપણું લંબાઈનું માપ લઈ લઈએ. લંબાઈનું માપ છે 14.5 ઇંચ. 1 ઇંચ પ્લસ માર્જિન રાખીશ એટલે ટોટલ થશે 15.5. 15.5 થયું, 14.5 લંબાઈ છે, 1 ઇંચ માર્જિન આવ્યું એટલે 15.5 થયું. હવે આવશે અહીંયાથી આર્મોલનું માપ. આર્મોલનું માપ તમારે જે અપર ચેસ્ટ હોય એનો 6ઠો ભાગ કરી નાખવાનો. અપર ચેસ્ટ ને મિડલ ચેસ્ટ પાસે તમે જોઈ શકો છો, એનો ડિફરન્સ જોઈ લેવાનો. ઘણી વાર એવું થાય કે અહીંયાનું તમે અપર ચેસ્ટનું માપ લેશો, મિડલ ચેસ્ટનું માપ લેશો તો સેમ જ આવશે. આ બેના વચ્ચે ડિફરન્સ 1.5 ઇંચનો છે એટલે આપણે રાઉન્ડ ફિગર 36 નું જ રાખશું. સ્લીવ પણ લાંબી છે એટલા માટે. તો આ 35 છે, 37 છે, 36 હું રાઉન્ડ ફિગર રાખું છું વચ્ચેનું. 36 ભાગ્યા 6 કરશું તો આપણે 6 નો આર્મોલ નીકળશે આવી રીતના. અને 35 જ આવ્યું અપર ચેસ્ટનું માપ, પણ 35 જે પણ આવ્યું હોય તમારું સેમ ટુ સેમ મિડલ બ્રેસ્ટનું પણ આવ્યું હોય તો તમારું જે ઉપરનો નીકળ્યો હોય, ડિફરન્સ ન હોય બે વચ્ચેનો, તો તમારે જે પણ માપ ઉપરનું આવ્યું હોય અને વચ્ચેનું આવ્યું હોય એનો 6ઠો ભાગ કાઢી લેવાનો. તો આપણો 6 ઇંચ હાલ નીકળ્યો છે તો 6 ઇંચ હું માર્ક કરી લઉં. એ આપણું આર્મોલનું માપ. હજી એકવાર આમાં રિપીટ સમજાવી લઉં કે જે પણ
અપર ચેસ્ટનું માપ હોય તમારું, અપર ચેસ્ટ મિડલ ઘણામાં સેમ આવે, હું માપ લેતો હોઉં તો ઘણી વાર એવું થાય સેમ જ હોય, અને ઘણામાં ડિફરન્સ હોય 1-1.5 ઇંચનો, ઘણામાં તો ઘણાને ઘણો ડિફરન્સ હોય. કોઈનો બ્રેસ્ટનો ભાગ વધારે હોય તો અપર ચેસ્ટ 35 ની હોય તો કદાચ 38-40 ની હોઈ શકે, ઘણા એવી રીતના હોય કે બ્રેસ્ટનો ભાગ મોટો હોય તો આમાં એટલો ડિફરન્સ નથી, 1.5 ઇંચનો છે તો બેનો વચ્ચેનો ગાળો હું 36 ઇંચ રાખી દઉં છું. 36/6 એટલે 6 ઇંચનો આપણો આર્મોલ નીકળે છે. ખુલ્લું ગળું છે, પાછળથી ડીપ ગળું છે, એટલા માટે 6 જ રાખું છું. ડીપ ગળું ન હોય, પેક ગળું હોય અથવા સ્ટેન્ડ પટ્ટીવાળું હોય અથવા બોટનેક હોય તો તમારે 1 ઇંચ પ્લસ કરવાનું. જેટલો છઠ્ઠો ભાગ નીકળ્યો હોય તો આર્મોલનો એનો 1 ઇંચ વધારે કરવાનો. પેક ગળું હોય, સ્ટેન્ડ પટ્ટીવાળું હોય, બોટનેક વાળું હોય તો. બાકી જો ડીપ ગળું હોય તો જે પણ આવતો હોય છઠ્ઠો ભાગ જ રાખી દેવાનો. આપણું આર્મોલનું માપ થઈ ગયું. શોલ્ડરનું મેં પૂરેપૂરું માપ લીધેલું છે, 14 ઇંચ છે, પણ 14 ઇંચ તમારે સેમ ટુ સેમ બોટનેક હોય, સ્ટેન્ડ પટ્ટીવાળું હોય કે પેક રાઉન્ડ ગળાવાળું હોય તો તમે 14 પૂરેપૂરું માપ રાખવાનું. બાકી ખુલ્લું ગળું છે તો એનો પછી હું 5.5 ઇંચ જ રાખીશ. ખુલ્લા ગળામાં હંમેશા હું 5.5 જ રાખું છું. 2.5 ઇંચનું ગળું પોળું રાખું છું અને 3 ઇંચ આપણો શોલ્ડર, 1/2 ઇંચ આમાંથી સિલાઈ જશે, 2.5 ઇંચ ગળું પોળું થશે અને 2.5 ઇંચનો આપણો શોલ્ડરનો પટ્ટો થશે. આ થિયરી સેમ બધામાં જ રાખું છું. 5.5 ઇંચ જ પોળું રાખું છું, જેથી કરીને અહીંયા આગળથી મસ્ત ફિટિંગ આવી જાય ને ક્રીઝ ન પડે. 5.5 જ હું રાખું છું. ખુલ્લું ગળું હોય તો પાછળ મતલબ ડીપ હોય તો 5.5 ઇંચ રાખું છું. પછી 2.5 ઇંચનું ગળાનું માપ કાઢી લઉં છું અહીંયાથી, અને 3 ઇંચ આપણો આ શોલ્ડરનું. એમાં તમારું આટલું 1/2 ઇંચ તો તમારે જ્યારે બાય લગાવશો ત્યારે સિલાઈમાં જતું રહેશે. એટલે આપણે 5.5 છે ટોટલ, સેમ ટુ સેમ. હવે એને માપ છે ને નીચે ડ્રો કરી નાખવાનું. 5.5 નો શોલ્ડર, 3 ઇંચનો આપણો જે શોલ્ડર છે ને 2.5 ઇંચ આપણું ગળું પોળું થશે. બરોબર, જેવું અહીંયા માપ છે એવું ને એવું અહીંયા દોરી નાખવાનું. નીચે પણ જેવું સેમ ટુ સેમ છે એવું ને એવું નીચે. હવે કમર છે એની 37 ઇંચની, 37 એટલે 7.5 થશે જ. એના 4 ભાગે 7.1 પોઈન્ટ થાય છે, પણ એ તો આપણે સિલાઈમાં 1 પોઈન્ટ તો આપણે મતલબ જ્યારે સિલાઈ કરીએ ને ત્યારે 37 કરી શકીએ, એમાં માર્જિન કોઈ વધઘટ નહીં થાય. 31 ઇંચ હોત તો હું હજી 7.5 લઈ જાત. 7.5 રાખું છું એટલે 30/4 જે પણ કમરનો ભાગ હોય એના ભાગે 4 એટલે 7.5, અને 3 ઇંચ માર્જિન નીચેથી. 3 ઇંચ માર્જિન એટલે 1 ઇંચ આપણે ટક્સ કરશું અને 2 ઇંચ આપણું માર્જિન છે વધારાનું એ. સેમ ટુ સેમ અહીંયા જોઈ લેવાનું કેટલું આપણે આવી છે 10.5, મતલબ કે 7.5 તમારું કમરનું માપ છે એનો ચોથો ભાગ, અને 3 ઇંચ માર્જિન. એવી જ રીતના ઉપર જેમ કે આ 36 આપણે આવે છે બેનો વચ્ચેનો ભાગ, કારણ કે આ સમજી લો કે 36 36 છે, અહીંયા 35 છે, પણ આ 36 તો ઉભાર જે મતલબ આપણો ટક્સ જે આમ આવી રીતના થશે ને જ્યારે બન્યા પછી, તો એનામાં બ્રેસ્ટનો જે ભાગ વધારે હોય એ આપણે ટક્સમાં સેટ થઈ જાય. અહીંયાથી પ્રોપર ફિટિંગ આવી જાય. નીચેનું જે લોઅર વેસ્ટ મતલબ છે આપણું જે પેટનો ભાગ, ત્યાં આગળ પટ્ટો ફિટ થઈ જાય. અને આપણે આ ટક્સ લઈએ તો મતલબ બ્રેસ્ટનો ભાગ આવી રીતના હોય. બતાવું તમને, સમજી લો કે આ બ્રેસ્ટનો ભાગ છે, આ પર ચેસ્ટ થઈ તમારું, તો અહીંયાથી પરફેક્ટ ફિટિંગ આવી જાય. પછી આપણે ટક્સ લઈએ તો આવી રીતના ભાગ બને, તો એનું તો ફિટિંગ અંદર આવી જવાની છે. બ્રેસ્ટનો ભાગ અંદર સમાઈ જવાનો છે, એટલે અહીંયા ફિટિંગ પરફેક્ટ આવી જાય. નીચે આપણી પેટી આવશે, મતલબ જે આપણો બેલ્ટ આવશે એનામાં નીચે પેટના ભાગનું ફિટિંગ આવી જાય. આ આપણે જે આ વચ્ચેનો જે 1.5 ઇંચનો ગેપ છે એ આની અંદર આવી જશે. જે આપણી બ્રેસ્ટ હશે એ ટક્સની અંદર આવી જશે. એટલા માટે તો જેટલો પણ છે 36 છે તો 9 ચોક 36 અને 2 ઇંચ માર્જિન. જે પણ માપ હોય એનો ચોથો ભાગ 9 ચોક 36, 2 ઇંચ માર્જિન. હવે એનું આપણે નિશાન દોરી નાખશું. અહીંયાની સીધી લાઈન માટે આ માપ કરી લેવાનું કેટલું છે. 9.5 ઇંચનું છે તો 9.5 ઇંચ અહીંયા પણ એક લાઈન દોરી નાખવાની, જેથી કરીને લાઈન સીધી આવે. બાકી તમારે આવો સ્કેલ હશે તો સીધું જ આવશે. આવી રીતના રાખી દેશો ને અહીંયાથી એકદમ પ્રોપર આ જે આપણું ભાગ હોય તો મતલબ લાઈન આપણી તમારી સીધી જ દોરાશે. અને આવો ન હોય તો સીધી પટ્ટી હોય તમારે તો અહીંયા જે માપ આવ્યું ને એટલું અહીંયા રાખવાનું, જેથી કરીને લાઈન સીધી દોરાઈ જાય તમારે. સેમ એવી રીતના ઉપરની લાઈન સીધી દોરી નાખશું અહીંયાથી શોલ્ડર વાળી. હવે આજે આપણે માર્ક કર્યું છે 5.5 નીચે 5.5 શોલ્ડરનું, એનો આવી રીતના લાઈન દોરી નાખશું. આ આપણો ગળાનો ભાગ છે, આ આપણો શોલ્ડરનો ભાગ છે. હવે અહીંયાથી જે તમારો આપણે આ કાટખૂણો બને છે ત્યાંથી તમારે ખુલ્લું ગળું હોય તો 1 ઇંચ, જેમ કે પાછળ ડીપ હોય ગળું, પાછળ પટ્ટો નાનો હોય 3 ઇંચનો કે 4 ઇંચનો, એને ખુલ્લું ગળું કહેવાય. તો એને તમારે ખાલી અહીંયાથી માત્ર જે ખૂણો બને છે ત્યાંથી આવી રીતના 1 ઇંચ નિશાન કરી લેવાનું. અને બોટ નેક હોય અથવા પેક નેક હોય તો પછી આવી રીતના 1.5 કરવાનું, તો પછી 1.5 લઈ જવાનું. કેમ કે આ ભાગ બધો પેક થઈ જાય, ક્યાંયથી ખુલ્લો ન થાય, એટલે ગ્રાહકને પછી આ ખેંચાય, પાછળનો ભાગ આમ હાથ આમ કરે ને તો પાછળ ખેંચાય. એટલા માટે પેક ગળું હોય તો 1.5 ઇંચ, ખુલ્લું ગળું હોય તો માત્ર 1 ઇંચ, જેથી કરીને જેટલું ડીપ કટિંગ કરશો ને તો પાછળ ક્રીઝ નહીં આવે. જે ફૂગી વળે છે ફૂગી નહીં વળે ને પરફેક્ટ પ્રોપર કટિંગ થશે. એટલા માટે તો આ થઈ ગયું. હવે આપણે જે પાછળની ગોલાઈ જે દોરવાની હોય આ 1 ઇંચ રાખી લીધું છે. પછી ગોલાઈ એવી રીતના દોરવાની કે આ જે આપણો ફરમો છે રાઉન્ડ વાળો, આ લાઈન જે છે એને મેચ અડી જવો જોઈએ, આ લાઈન છે એને અડી જવો જોઈએ, અને આપણે જે 1 ઇંચ રાખ્યું એને પણ અડી જવો જોઈએ. એવી રીતના પ્રોપર શેપ બધી બાજુથી ટચ થતો હોય એવી રીતના ટચ રાખી અને આવી રીતના પ્રોપર એની ગોલાઈ દઈ દેવાની, જેથી કરીને મસ્ત ગોલાઈ આવી જાય. એમ
બધી બાજુ ટચ થવું જોઈએ, અહીંયા ટચ થવું જોઈએ, અહીંયા ટચ થવું જોઈએ, અહીંયા ટચ થવું જોઈએ, તો પ્રોપર તમારી ગોલાઈ આવશે. આ પાછળનો ભાગનું માપના હિસાબે મેં આખું ડ્રો કરી નાખ્યું છે. એકદમ ધીમેથી બોલું છું, વિડીયો લાંબો થશે. વિડીયો જરાક લાંબો થશે રેગ્યુલર કરતા, કેમ કે આમાં એકદમ તમને ડિટેલ વાઇઝ સમજાવું છું, ધીમે ધીમે બોલીને, જેથી કરીને તમને પ્રોપર સમજણ પડે એટલા માટે. આ પાછળનો ભાગ કટિંગ થઈ ગયો આપણો. અને ટક્સ નીચે ટક્સ ક્યાં આવે એનું માપ તમને મેં બ્લાઉઝ જે સીવીને વિડીયો અપલોડ કર્યો છે એમાં તમને બતાવ્યું છે, પણ હું તમને આમાં બતાવ્યું ડાયરેક્ટ કટિંગમાં કે તમારો ટક્સ ક્યાં આવે. ટક્સનું માપ એવું હોય, આ વચ્ચેનો સેન્ટર છે આપણો બ્લાઉઝનો, 2 ઇંચ આપણું માર્જિન જવાનું છે. આ 2 ઇંચ આપણે માર્જિનનું નિશાન કાઢી નાખ્યું, જે આપણું સાઈડમાં દબા છે ત્યાં આગળ આવી રીતના, મતલબ આ આપણું સાઈડમાં જે દબાવવાનું છે માર્જિન, બરોબર. હવે એ ભાગને છે ને તમારે અહીંયાથી કરી અને જે વચ્ચેનો સેન્ટર છે ને ત્યાં આગળ લઈ આવવાનું, આવી રીતના. આ પ્રોપર આવી રીતના લાવ્યા પછી આવી રીતના નખ મારી લેવાનો થોડો, અને અહીંયા છેકો કરી લેવાનો. આ જે દબાવવાનું છે, કારણ કે આટલું દબાઈ જશે ને પછી આટલા ભાગ વધશે તો આપણો વચ્ચોવચ્ચ એકદમ પ્રોપર ટક્સ આવશે. એટલા માટે આ જે દબાવવાનું ભાગ હોય ને 2 ઇંચ માર્જિનનો, એ ત્યાં આગળ આવી રીતના નિશાન કરી અને જે સેન્ટરનો ભાગ છે ત્યાં આગળ એને આમ લાવી અને એ 2 વચ્ચે જે સેન્ટર નીકળે છે એ તમારું સેન્ટર ટક્સનું માપ થયું. અને એ ટક્સ સમજી લો. હવે મારું ગળું, પાછળનું ગળું અહીંયાથી મારું 4 ઇંચનું ડીપ છે, તો આટલું તો આપણું સિલાઈમાં જશે. આ 4 ઇંચનો આપણો પટ્ટો આવશે અને ઉપરનું જે બનશે એ ગળું બનશે. ગળું જો હું ઉપરથી 2.5 ઇંચ રાખું છું, નીચેથી આવી રીતના 3.5 રાખું છું, આવી રીતના એનું કટિંગ હું આવી રીતના ક્રોસમાં કરું છું, જેથી કરીને તમે અહીંયા ટક્સ લેશો ને તો આ ભાગ આમ ખુલી જશે એટલે પ્રોપર બનશે. જો હું કટિંગ આવી રીતના કરું છું પ્રોપર, ઉપરથી 2.5 ઇંચ, નીચેથી 3.5 ઇંચ, આટલું તમે રાખશો ને પ્રોપર, તો સમજી લો કે અંદર બ્રા પહેરતા હોય લેડીઝ લોકો, તો આવી રીતના બ્રાનો પટ્ટો આવે ને આમ, તો બારે આ ગળું છે ને ગળાની બારે આમ પટ્ટો ના આવી જાય. એટલા માટે તમે કોઈનો ભાગ બહુ પાછળનો ભાગ મોટો હોય તો તમે 4 ઇંચ પણ પોળું કરી શકો છો. અહીંયાથી એકદમ વ્યવસ્થિત આમ ગોલાઈ તમને લેવી હોય કે જે કટિંગ કરવું હોય, 4 ઇંચથી વધારે નહીં જવાનું, નહીં તો પછી અહીંયાથી જે પટ્ટી આવશે એ દેખાશે. અને પાછળ પણ માપી લેવાનું કે કેટલે પટ્ટો આવે છે. જેમ કે અહીંયા પટ્ટો આવે છે બ્રાનો, તો એનાથી ઉપર જ તમારે ગળું રાખવાનું. એ ભલે તમને કહે કે 3 ઇંચ રાખવું છે, પણ 3 ઇંચ રાખો તમારે ક્લિયર કહી દેવાનું કે તમારા પટ્ટા દેખાશે એટલું ડીપ રાખવું છે કે નહીં. પેડ વાળું હોય તો તમે ભલે તમે 1 ઇંચની પટ્ટી રાખો તો હાલશે. પેડ વગરનું હોય તો તમારે પાછળ માપી લેવાનું પ્રોપર કે ક્યાં આગળ પટ્ટો આવે છે, એટલું જ ડીપ રાખવાનું. નહીં તો તમારું એવું થશે કે એ લોકો 3 ઇંચનો પટ્ટો 2 ઇંચનો પટ્ટો કહી જશે ને, તમે બનાવી દેશો ને પછી તમને જ કહેશે કે ભાઈ આ તો મારું બધું પાછળનું દેખાય છે. એટલે તમારે ક્લિયર જ્યારે માપ લેતા હોય ક્લિયરલી માપ લઈ લેવાનું કે ભાઈ તમારો પટ્ટો અહીંયા કણ છે, બ્રાની પટ્ટી જે તમારી આવે છે અહીંયા કણ છે, એનાથી ગળું ઊંચું જ થશે. પછી પટ્ટો પર તમારે ભલે 4 ઇંચનો કરવો પડે, પાછળનો 5નો કરવો પડે. બાકી તમે તમારા હિસાબે 2 કે 3 ઇંચનો કરી નાખશો, એ બ્લાઉઝ તમને પાછું ગ્રાહક દઈ જશે ભાઈ મારું બધું પાછળ દેખાય છે, તમે કેવી રીતના બનાવી નાખ્યું. માપ લેતી વખતે એ નહીં કહી તો કહી દેશે મને એકદમ મોટું મસ્ત ગળું ખપે છે, 2 ઇંચનું રાખજો, 3 ઇંચનું રાખજો. તમે એવી રીતના બનાવી નાખશો, પાછળથી તમને કહેશે કે આ તો મારું બધું દેખાયું પાછળથી, કારણ કે પેડ વાળું નહીં હોય તો અંદર બ્રા તો પહેરતા હોય તો બધું દેખાવાનું છે. એટલે ખાસ ધ્યાન રાખવાનું, માપ લેતી વખતે જ માપ લઈ લેવાનું કે તમારો પટ્ટો અહીંયા આવે છે, તમારું ગળું આટલો, પાછળનો પટ્ટો 4 ઇંચનો, 5 ઇંચનો, 6 ઇંચનો આટલો બનશે. તો એ બધું ક્લિયર માપ લઈ લેવાનું. અમે તો અહીંયા લઈએ છીએ, આમાં મતલબ ગ્રાહકે શરમ નથી કરતા, અમે ના કરીએ. શરમ એમાં હોય જ નહીં માપ લેવામાં. જો તમને પ્રોપર સીવવું હોય તો કોઈ જાતની શરમ ના હોય, બધું પૂછી લેવાનું, બધું માપી લેવાનું. એટલા માટે જો હું પાછળનું ગળું આવી રીતના કટિંગ કરું છું, તો હવે જે આ તમારો ટક્સ છે ને, જે આપણા ગળું છે ને એનાથી ઉપર ન જવું જોઈએ. અહીંયા તમારો ટક્સ આવશે. આ જે લાઈન આવે છે આપણી 4 ઇંચના પટ્ટાની, કારણ કે આપણે નીચેનું ફિટિંગ રાખવાનું, ગળાનું તો ફિટિંગ કરવાનું, એટલે આને ઉપર નહીં આવવાનું. જે પણ ગળાની લાઈન છે તમારી 4 ઇંચની, 5 ઇંચની કે 3 ઇંચની, જ્યાં પણ તમારું જેટલું ગળું ડીપ જતું હોય તો નીચેના જ ભાગ જેટલો ગળાનો જે લાઈન આવતી હોય ત્યાંથી તમારો ટક્સ આવશે. પ્રોપર એટલું જ માપ રાખવાનું ટક્સનું. તો આ આપણો ટક્સ થશે આટલો. અહીંયાથી મતલબ એટલે આવી રીતના બ્રોડ થઈ જશે, થોડો અડધો આપણે લેશું ને આવી રીતના, મતલબ આવી રીતના આપણે ટક્સ લેશું તો આપણો ટક્સ થઈ ગયો પ્રોપર. ગળાથી ઉપર ન જવું જોઈએ એટલું ધ્યાન રાખવાનું. આ પાછળનો ભાગ છે, એના પરથી હવે આગળના ભાગનું કટિંગ બતાવું. હવે અહીંયાથી આપણો પાછળનો ભાગ કટિંગ થઈ ગયો. હવે હું તમને આગળના ભાગનું કટિંગ બતાવી દઉં. એકદમ ધ્યાનથી જોજો, જેથી કરીને તમને પરફેક્ટ શીખવા મળે. જે આ પાછળનો ભાગ છે ને એને રાખી દેવાનો આના ઉપર જ આવી રીતના. જેમ છે એમ જે કટિંગ આપણે કર્યું હતું પાછળનો ભાગ એવી રીતના જ રાખી લેવાનું. અને જે આપણે માર્ક હતા સેમ ટુ સેમ પાછળના ભાગના એવા ને એવા માર્ક તમારે અહીંયા કરી લેવાના.
જેમ છે ને પાછળનો ભાગ એવો ને એવો. બાકી માર્જિન ને બધું આવશે, હું તમને બતાવીશ કે ક્યાં કેટલું કઈ કઈ જગ્યાએ કેટલું માર્જિન આવશે એ તમને હું બધું બતાવી દઈશ. પહેલાં તો તમારે જે માર્ક છે ને સેમ ટુ સેમ પાછળનો ભાગ છે એવો ને એવો આગળનો દોરી નાખવાનો, જેવો છે ને એવો ને એવો, કોઈ જાતનો ફરક નહીં. માપ જેટલો માર્જિન આવશે વધારાના એ હું તમને બતાવું છું કે કઈ જગ્યાએ ક્યાં ક્યાં માર્જિન આવશે. પહેલું તો તમારે જેમ છે એમ દોરી નાખવાનું. હવે જો શરૂઆત માર્જિન અહીંયાથી કરવાની. પહેલી તો આઈ હુંકની પટ્ટી આવશે. આ આઈ હુંકની પટ્ટીનું માર્જિન આજે આટલામાં આપણે એમાં 5 ઇંચ જ આવે, કારણ કે તમે સિલાવશો દાબની સિલાઈથી આઈ હુંક લગાવશો એટલે આટલું જ માર્જિન. આ પહેલું માર્જિન અહીંયા આવી ગયું, બરોબર. બીજું માર્જિન તમારે એડ કરવાનું. માર્જિનના નિશાન શરૂઆતથી કરી નાખવાના જેથી કરીને ભૂલ ના થાય. અહીંયા કણે આપણો ટક્સ આવશે, ઉપરનો ટક્સ એનું 1 ઇંચનું આવશે, અને નીચે જે અહીંયા મેઇન ટક્સ આવશે એ 2 ઇંચનો આવશે. તો અહીંયા તમારે નીચે 2 ઇંચ પ્લસ કરી નાખવાનું. 2 ઇંચ પ્લસ કર્યા પછી આવી રીતના ક્રોસમાં લાઈન દોરી નાખવાની માર્જિનની. માર્જિન શરૂઆતથી જ એડ કરી નાખવાનું જેથી કરીને કટિંગમાં ભૂલ ના થાય. હવે માર્જિન આપણે ક્યાં ક્યાં રાખવાનું કઈ આવી ગયું. પાછળના ભાગ રાખ્યા પછી આપણે ક્યાં ક્યાં આગળના ભાગમાં માર્જિન આવે. પહેલું તો આઈ હુંકની પટ્ટીનું આટલું રાખી લીધું મેં, અને અહીંયા આપણો એક ટક્સ આવશે 1 ઇંચનો, તો 1 ઇંચ અહીંયા રાખી લીધું. મોટો ટક્સ આવશે 2 ઇંચનો, તો 2 ઇંચ રાખી લીધું. હવે જે આપણે આગળની જે પાછળની ગોળાઈ કરી હતી મેં તમને બતાવી દઉં. અહીંયાથી આ કાટખૂણિયાથી 1 ઇંચ ઉપર રાખવાની અને પછી દોરવાની જેથી કરીને ક્રીજ પાછળ નહીં આવે. અને આગળના ભાગમાં પોણો ઇંચ અંદર રાખી આમ 1/2 ઇંચ અહીંયાથી તમારી સિલાઈમાં જશે. ત્યાંથી તમારે આવી રીતના અંદર લાઈન દોરી નાખવાની. અંદર લાઈન દોર્યા પછી જે આપણી પાસે ગોલાઈનો ફરમો છે એનાથી પરફેક્ટ ગોલાઈ દઈ દેવાની. જોઈ લેવાનું અહીંયા પરફેક્ટ ટચ થાય છે, અહીંયા પરફેક્ટ ટચ થાય છે. જ્યાં પણ ફરમો પરફેક્ટ બેસી જતો હોય, ટચ થતો હોય ગોલાઈ, એ તમારે વ્યવસ્થિત અંદરની ગોલાઈ દઈ દેવાની જેથી કરીને અંદર ક્રીઝને ના આવે વધારે. આ પરફેક્ટ થઈ ગયું. હવે ગળાનું માપ આવશે. ગળું 7 ઇંચ ડીપ છે, તો હું 7 ઇંચ નિશાન કરી નાખીશ. આ 7 ઇંચ ગળાનું મેં નિશાન કરી નાખ્યું. જેટલું ગળું ડીપ હોય એટલું જ રાખવાનું, કારણ કે અહીંયા તમારે 1/2 ઇંચ સિલાઈમાં જશે, તો અહીંયા તમે પટ્ટી લગાવશો એમાં પણ તમારું માર્જિન જશે. એટલે ગળું આપણું જેટલું હશે એટલું પ્રોપર જ રહેશે. એટલે ઉપરથી જેટલું પણ છે ને 7 ઇંચ તો અહીંયાથી જ રાખવાનું 7 ઇંચ, કારણ કે અહીંયા સિલાઈમાં જશે તો સામે અહીંયા પણ તમે પટ્ટી લગાવશો ત્યાં સિલાઈમાં જશે, તો મતલબ ટોટલ આપણું 7 ઇંચ જ બનશે ગળું. એટલા માટે હવે પાછળનું મેં તમને ગળું બતાવ્યું. હું ઉપરથી 2.5 રાખું છું, નીચે 3.5 રાખું છું, પણ આગળના ગળામાં ખાલી 3 ઇંચ જ રાખું છું. આ નિશાન નથી, આ એટલા માટે મેં નીચે દોરી છે, છેક સુધી ઉપર નથી લઈ આવી, ભૂલ ના થાય. એટલે જો અહીંયા હું આગળ પોળું 3 ઇંચ રાખું, 3.5 ના રાખું, નહીં તો અહીંયાથી બહુ નાની પટ્ટી થઈ જાય અને ખરાબ લાગે. એટલા માટે પાછળ અહીંયા હું 3.5 પોળું કરું છું, આગળનું ખાલી 3 ઇંચ કરું છું, જેથી કરીને ગોલાઈ પણ વ્યવસ્થિત આવે અને ગળું સારું બની ગયા પછી વ્યવસ્થિત એકદમ ખુલ્લું ગળું બને. એટલા માટે હવે એને અહીંયા નિશાન વ્યવસ્થિત રાખી અને આગળના ગળાની ગોલાઈ દીધું. આ આગળનું ગળું થઈ ગયું આપણું વ્યવસ્થિત આખું 7 ઇંચનું ક્રોસમાં. હવે આવશે આપણું ટક્સનું માપ. એ હું તમને બતાવી દઉં કે ટક્સનું માપ કેવી રીતના લેવાનું. જેમ કે મેં માપ લીધેલ છે કે શોલ્ડરથી કરીને એપેક્સ છાતીનો ભાગ આવે ત્યાં સુધી 10.5 ઇંચ છે, અને છાતીથી છાતીનો ભાગ વચ્ચે 8 ઇંચનો ગેપ છે. તો એ 8 ઇંચ એપેક્સ ટુ એપેક્સનો 8 ઇંચનો ગેપ છે, અને એપેક્સ પોઈન્ટ શોલ્ડર ટુ એપેક્સ પોઈન્ટનો 10.5 છે. તો 1/2 ઇંચ તો આપણું આ સિલાઈમાં હાલી જશે. ત્યાંથી આપણો 10.5 એપેક્સનો પોઈન્ટ રાખી દેવાનો. જ્યાં મેઇન ટક્સ આવશે એ આપણું નીચેનું, એ 10.5 ઇંચ એનું માર્ક કરી નાખવાનું. પછી ટક્સ નીચો કેટલો લેવાનો, તો ટક્સ નીચો લેવાનો તમારે 3 ઇંચ. આવી રીતના 3 ઇંચ તમારો ટક્સ નીચો આવશે. એપેક્સ પોઈન્ટ તમારો જે આવતો હોય એનાથી ટક્સ તમારો 3 ઇંચ નીચો આવશે. આ પોઈન્ટનું માપ છે. આ તમારો જે ડાર્ટ તમે કહેતા હોય, ટક્સ કહેતા હોય, 3 ઇંચનો ટક્સ આવશે. અને આપણું પછી જે આ ગેપ છે 8 ઇંચનો, તો તમારે આપણું આટલું આ તો સિલાઈમાં જતું રહેશે. આ જે આવશે મેઇન ભાગ છે આપણો, ત્યાંથી 4 દુ 8 એટલે આ આપણું 4 દુ 8 એટલે આપણે વચ્ચે જે 8 ઇંચનો ગેપ રાખવાનો છે એ પ્રોપર 8 ગેપ રહે. આ 4 ઇંચે મેં નિશાન કરી નાખ્યું એટલે આપણો પરફેક્ટ વચ્ચેના ટક્સનું નિશાન થયું. નીચેથી આપણે હવે એને સીધી લાઈન દોરી નાખવું આવી રીતના. અને ટક્સ આપણે નીચેનો જે ટક્સ આવશે, આ મેઇન ટક્સ આવશે 2 ઇંચનો રાખવાનો. એટલે 1 ઇંચ આ બાજુ, 1 ઇંચ આ બાજુ, 2 ઇંચ થયો. આવી રીતના એને તમારે નિશાન કરી નાખવાનું. નીચેનો 2 ઇંચ આવશે, બાકીના બધા 1 ઇંચના આવશે. આ મેઇન આપણું એપેક્સ પોઈન્ટનો સેન્ટર છે, બરોબર. ત્યાંથી 3 ઇંચ હું નીચો રાખું છું, અને 1 ઇંચ પોળો, એટલે 2 ઇંચનો ટક્સ નીચેથી પોળો આવશે. હવે નીચેથી આપણે જે ભાગ આપણે બેલ્ટ હોય નીચેનો આવી રીતના પાછળથી અહીંયાથી નાનો હોય, આગળ જતા અહીંયાથી 1 ઇંચ આમ મોટો હોય, એટલા માટે એ હું 2.5 ઇંચ રાખું છું. તો 2.5 ઇંચ હું અહીંયાથી માઇનસ કરી નાખીશ. આવી રીતના 2.5 ઇંચનો રાખું છું, એટલે 2.5 ઇંચ જ માઇનસ કરીશ. એટલે 2 ઇંચ માઇનસ કરવાનું, કારણ કે 1/2 ઇંચ તમારું સિલાઈમાં જશે. એ તમને અત્યારે બતાવી દઉં ભેગું. અહીંયાથી 2 ઇંચ રાખવાનું, કારણ કે 1/2 ઇંચ તમારું સિલાઈમાં જશે, એટલે 2.5 ઇંચ ટોટલ થઈ જશે. એટલે પાછળથી અહીંયાથી તમારે 2 ઇંચ રાખવાનું આવી રીતના, અને સેમ ટુ સેમ 2 ઇંચ અહીંયા લઈ આવવાનું આવી રીતના, કારણ કે 1/2 ઇંચ સિલાઈમાં જશે એટલે 2.5 રહેશે. 2 ઇંચ નિશાન કરી આવી રીતના અને સીધી લાઈન દોરી નાખવાનું તમારે. આ ભલે ટક્સનો પોઈન્ટ અહીંયા છે, ટક્સ તો આપણે 3 ઇંચ જ લેવાનો છે. હું તમને બતાવી દઈશ કેવી રીતના આવશે ત્યાં આગળ. પણ મેઇન તમારું આ જે 2 ઇંચ આવે છે ત્યાં આગળ જ રાખવાનું. અને જેમ કે આપણે અહીંયાથી આપણે આવશે 2.5 ઇંચનો નિશાન 2 ઇંચે કરાવશું, કારણ કે 1/2 ઇંચ સિલાઈમાં જશે. એટલા માટે આ જે આપણો 2.5 ઇંચનો આવશે આવી રીતના, તો આવી રીતના સીધો તો લાગશે નહીં. આગળ જતા આવી રીતના પોઈન્ટ થાય તો આપણે 1 ઇંચ ઉપર લઈ લેવાનું અહીંયાથી.
કારણ કે આપણો શેપ અહીંયાથી જે પ્રોપર બનશે આવી રીતના તો 1 ઇંચ અહીંયાથી ઉપર હશે, બાકી અહીંયાથી અહીંયા સુધી સીધો હશે, અહીંયાથી પછી આવી રીતના બેલ્ટ આવી રીતના લાગશે. એટલે જે પણ આ માર્ક આવ્યું છે તમારું નિશાન 2 ઇંચનું આપણે જે માઇનસ કરી નાખ્યો આનું બેલ્ટ માટેનું, એ નિશાન માઇનસ કર્યા પછી ઓછું કર્યા પછી અહીંયાથી તમારે 1 ઇંચ આવી રીતના અહીંયા લઈ લેવાનું. કારણ કે આપણે અહીંયાથી આમ શેપ દેશું ને આગળનો ભાગ છે એટલા માટે અહીંયા આઈ હુકની પટ્ટી આવશે. આઈ હુકની પટ્ટી આવે ત્યાંથી આમ શેપ આવે. આ એનું 1 ઇંચ જે આ આવતું હતું એનાથી પણ વધારે 1 ઇંચ, અહીંયા તો એટલું જ આવશે સેમ, અહીંયા 1 ઇંચ વધી જશે જેથી કરીને આ ફિટિંગ આપણું આવી રીતના આવશે ને એનું આ 1 ઇંચ થઈ ગયું. હવે જે ટક્સ છે ને તમારે સીધી લાઈન દોરી નાખવાની, કાંઈ મગજમારી નથી. જે પણ એપેક્સ પોઈન્ટની લાઈન આવે છે ત્યાંથી તમારે સીધી લાઈન દોરી નાખવાની આવી રીતના એકદમ લાઈટ. અને આ જે પોઈન્ટની છે એ તમારે આવી રીતના રાખીને સીધી લાઈન દોરી નાખવાની. આપણે પ્રિન્સેસ કટમાં કેમ દોરી એવી રીતના, બસ આવી રીતના સીધી. આ મિડલ છે, એક સીધી લાઈન દોરી આમ નાખી, એક સીધી લાઈન તમે આમ દોરી નાખી. હવે તમને બતાવી દઉં કે ક્યાં ક્યાં કેટલો ગેપ રહેશે. આ એક ટક્સ થઈ ગયો, આ બીજો, આ ત્રીજો, આ ચોથો, ક્યાં કેટલો ગેપ રાખવાનો એ બતાવી દઉં તમને. અહીંયાથી તમારે જે સેન્ટર છે ને આ રહી, એ સેન્ટરથી બધામાં તમારે પેન લઈ લો એટલે દેખાય તમને વ્યવસ્થિત. આ જે વચ્ચેનો સેન્ટર છે આપણો એપેક્સ પોઈન્ટનું, ત્યાંથી તમારે બધામાં જે ટક્સ તમે લ્યો ને એ બધા 2 ઇંચ સેટા રાખવાના આવી રીતના. 2 ઇંચ અહીંયા, 2 ઇંચ અહીંયા અને 2 ઇંચ અહીંયા. આ મિડલનો ટક્સ છે, બાકી બધા જે છે ને વ્યવસ્થિત એ તમારે 2 ઇંચ દૂર રાખવાના. એટલે મતલબ આ તમે જે ટક્સ કરશો ને અડધા ઇંચના આ ટક્સ થયો આવી રીતના. આ એક ટક્સ થયો આપણું. આ મેઇન તો જે આપણે 2 ઇંચનું મારીને રાખ્યો, બાકી તો બધા અડધા ઇંચ લે. આમ પકડશો અડધો ઇંચ લે, ટોટલ 1 ઇંચ દબાશે તમે આવી રીતના. આ એક ટક્સ, આ ઉપરનો ટક્સ થયો અને આ આપણો સાઈડનો ટક્સ થયો. અડધો ઇંચ એટલે આપણે પકડી અડધો ઇંચ, પણ બે બાજુ અડધો એટલે 1 ઇંચ થઈ જાય ને એવી રીતના એમ. આવી રીતના આ થઈ ગયા ટક્સ આપણા. જે છે ને મિડલનું ત્યાંથી 2 ઇંચ દૂર આવી રીતના રાખી વ્યવસ્થિત, અને આ 4 ટક્સનું આપણું નિશાન થઈ ગયું. હવે મેં તમને બતાવી દઉં, હું 3 ઇંચ આપણે અહીંયા ડીપ લઉં છું અને તમને એમ કે આ 2 ઇંચ તો આનાથી માર્જિન ઓછું આવે તો આ ટક્સ નાનો થશે, તો એવી રીતના નહીં હોય. એમ તમને પ્રોપર બતાવી દઉં કે કેવી રીતે આ જે માર્જિન આપણું આવ્યું છે નિશાન, અને આ જે આપણે 1 ઇંચ છે આપણે જે પેટીનો મતલબ કે આ નીચેનો બેલ્ટ લાગશે એનું, એને પહેલાં તો તમારે અહીંયાથી આમ કરી આમ મલાઈ લેવાનું, ગોલાઈ. આ ગોલાઈ થઈ, આ ગોલાઈને આટલી આવી અને પછી આ ગોલાઈને આવી રીતના મલાઈ લેવાની. એટલે આ તમારો ટક્સ એક્ઝેક્ટ પરફેક્ટ લાગી જશે. અડધો ઇંચ સિલાઈ જશે તમારી આવી રીતના. આ જે જ્યાં આપણો 3 ઇંચ પૂરેપૂરો થતો ને, આ ભલે સીધી લાઈન 2.5 ઇંચ અહીંયા આવતી હોય કે અહીંયા આવતી હોય, પણ તમારે જે 3 ઇંચ આવતી હોય ત્યાં આગળ આવી રીતના વ્યવસ્થિત ત્યાં ગોલાઈ લઈ જઈને આવી રીતના અને આમ મલાઈ લેવાની, આમ નીચે આમ ગોલાઈમાં વ્યવસ્થિત. એટલે આપણે જે અહીંયાથી તો આ સીધું 2.5 ઇંચનું લાગશે, ઉપરથી આપણે અહીંયા 3.5 થશે એટલે 1 ઇંચ આપણે પ્લસ કરી નાખીએ. એટલે આપણી જે નીચેની પેટી બનશે આવી રીતના એ પ્લસ પ્રોપર થશે. એ હવે તમને આમાં બતાવી દઉં. નીચેની આ શેપ પ્રોપર છે, જેમ કે 3.5 ઇંચની ઉપર લાગવાની છે. આ આપણે આવશે 3.5, પણ તમારે મોટી કાપવાની, પછી વધારે જ્યારે વધે ત્યારે તમારે કટિંગ કરી લેવાનું. 4.5 ઇંચ અહીંયા 2.5 લાગશે, તો અહીંયા આપણે જે તમારી આવે છે 3.5 ની કરી નાખું. આ સીધી લાઈન દોરી નાખું અહીંયાથી હું આવી રીતના. આ ભલે અત્યારે મોટી કાપવાની, લાગી ગયા પછી જ્યારે આપણે નીચેની પટ્ટી લગાવતા હોય ને ત્યારે પ્રોપર ભાગ કરીને સીધી કટિંગ કરે. ફિક્સ નહીં કાપવાની, થોડી મોટી કાપવાની, જેથી કરીને શરૂઆતના ટાઈમમાં લગાવતી વખતે કાંઈ મિસ્ટેક થાય તો ટૂંકી ન થઈ જાય તમારી. લાંબી કાપેલી હશે તો તમે ટૂંકી કરી શકશો, ટૂંકી થઈ જશે તો નહીં થાય. એટલા માટે આ નીચેનો આપણો બેલ્ટ થઈ ગયો. આ આપણા 4 ટક્સના નિશાન થઈ ગયા. સમજી ગયા આશા રાખું તમે સમજ્યા હશો હું શું કહેવા માંગુ છું. બીજી વાર એકવાર રિપીટ સમજાવી દઉં તમને. પ્રોપર રિપીટ તમને સમજાવી દઉં. મારા વિડીયો લાંબા રહેશે, તમારે ધ્યાનથી જોવા પડશે અને 2 વાર જોવા પડશે કે જેથી કરીને તમે પરફેક્ટ શીખી જાઓ. પાછળના ભાગ પ્રમાણે તમે જેમ જે દોર્યું હતું, પાછળનો ભાગ રાખીને આગળનો ભાગ તમે જે દોર્યો એના પછી માર્જિન ક્યાં ક્યાં આવે તમને શરૂઆતથી બતાવું. પહેલું માર્જિન આવે આપણે આઈ હુકનું. આ જે આપણો આ તો મેઇન ભાગ છે આપણે દોર્યો તો આપણે આઈ હુકની પટ્ટી લાગશે, બરોબર. એનું માર્જિન આ 1 ઇંચનો ટક્સ જશે, આ 1 ઇંચનું માર્જિન અહીંયા કને, બરોબર. આ ટક્સ અહીંયા આટલું દબાઈ જશે તો સામે પછી જોશે ને, કારણ કે અહીંયા દબાઈ જશે ને ફિક્સ કટિંગ કરી નાખશું તો આ ભાગ નાનો થઈ જશે, આગળનો પાછળનો મોટો થઈ જશે. 1 ઇંચ અહીંયા દબાશે તો 1 ઇંચ અહીંયા માર્જિન, 2 ઇંચનો ટક્સ આ છે તો 2 ઇંચનું અહીંયા કને માર્જિન. એટલે આ ટક્સ આમ દબાઈ જાય, આ ટક્સ અહીંયા દબાઈ જાય તો આપણું માર્જિન અહીંયા એડજસ્ટ થઈ જાય. સમજી ગયા છો માર્જિન મેં કયું ક્યાં તમને રાખી બતાવી દીધું. ઘણું જેટલું ડીપ હોય એટલું સેમ ટુ સેમ રાખી દેવાનું. અહીંયાથી જેટલું આપણે 2.5 ઇંચ આવે છે તો અહીંયા કને 3 ઇંચ રાખવાનું. એવું નથી કે 2.5 ઇંચ બધામાં પોળું આવશે. કદાચ આ તો સમજી લો કે અત્યારે 30 ની નાની કમર છે, કદાચ તમે કોઈ નાનાનું સીવતા હોય 22-24 કમરવાળાનું અને કોઈની 26 કમર હોય એવું તમે સીવતા હોય તો પછી તમે 2 ઇંચ 2.5 ઇંચ પણ રાખી શકો છો. ફિક્સ નથી કે તમારે 2.5 ઇંચ જ રાખવું, પણ 30 થી વધારે કમર હોય, મોટું માપ હોય તો તમારે 2.5 ઇંચ રાખવાનું. બાકી એવું નાની કમર હોય કોઈની 20-22-24 કમર તો પછી તમે 2 ઇંચ પણ રાખી શકો છો. કારણ કે માપ નાનું હશે, અહીંયા 2 ઇંચ માપ આવી જશે, સામે શોલ્ડર પણ 5 ઇંચના આવી જશે. એવી રીતના બધાનું સેમ ફોર્મ્યુલા નથી, જેનું માપ એવી રીતના એનું કટિંગ. તમને એમ લાગે કે આ કટિંગ જોઈને બીજાનું કોઈનું 22, 20, 22, 24, 25, 26 કમર વાળાનું કાપી આવી રીતના નાખશું તો એના શોલ્ડરે મોટા થઈ જશે અને બધું મોટું થઈ જશે. એટલા માટે આ તો બોડી માપ લીધેલું છે, એના ઉપરથી કેવી રીતના કટિંગ કરવી તો તમે સમજી ગયા છો. જેટલું મેં ગળાનું ડીપ હતું ગળાનું ડીપ રાખી, 1/2 ઇંચ જે ગળાનું માર આવે છે 2.5 ઇંચ હું પોળું રાખું છું, તો અહીંયા નીચે 3 ઇંચ રાખું છું. એને આમ ક્રોસ લાઈન દોરીને ગળું દોરી નાખું છું. પછી જેટલું શોલ્ડરથી એપેક્સ પોઈન્ટ છે એનો પૂરેપૂરો
સિલાઈનું આપણે કાઢીને જેટલો 10.5 પોઈન્ટ આવે છે 10.5 આપણો પરફેક્ટ પોઈન્ટ માપ લઈ લેવાનું. 3 ઇંચ ટક્સ નીચે લઈ જવાનું, મેઇન ટક્સ આગળનું. પછી જેટલું એપેક્સ થી એપેક્સ છાતીના ભાગ વચ્ચે જેટલો ગેપ છે એટલો ગેપ રાખવાનો. આ અહીંયાથી નહીં ગણવાનું, અહીંયાથી ગણવાનું, કારણ કે આટલું સિલાઈમાં જશે એટલા માટે આ હુકની પટ્ટીમાં એટલે જ માર્જિન વધારે રખાવ. નહીં જો માર્જિન ન રખાવ તો તમારી આ હુકની પટ્ટી અહીંયા લાગે અને 4 ઇંચનો ટક્સ અહીંયા જતો રહે તો શોલ્ડરની લાઇનથી ક્યાંય છેટો ટક્સ જતો રહે એટલા માટે આ એક્સ્ટ્રા રખાવું. આ 4 ઇંચનો પહોળાઈ હતી તો 4 ઇંચ ટક્સ આમ માપી લેવાનું, એપેક્સથી શોલ્ડરથી એપેક્સનું, અને એપેક્સથી એપેક્સ કેટલો પહોળો રાખવાનો એનું સેન્ટર કાઢ્યા પછી સીધી લાઈન દોરી નાખવાની. સીધી લાઈન દોર્યા પછી આપણે 3 ઇંચનું હું મોટું ટક્સ રાખું છું, 3 ઇંચ એ માર્ક કરી નાખવાનું. જે સેન્ટરનું માપ આવ્યું હોય એને આવી રીતના વ્યવસ્થિત આમ રાખી સીધી લાઈન આમ અને ક્રોસ લાઈન આમ, જેમ પ્રિન્સેસ કટની કેમ ક્રોસ લાઈન જાય એવી રીતના ક્રોસ લાઈન આની જે શોલ્ડરની લાઈનમાં આવે છે એની બરોબર સોરી આ એપેક્સ પોઈન્ટની લાઈનમાં આવે છે. પછી બધાનું જે એપેક્સ પોઈન્ટ છે ત્યાંથી 2 ઇંચ દૂર, 2 ઇંચ અહીંયા, 2 ઇંચ અહીંયા અને 2 ઇંચ અહીંયા દૂર આ બધાનું 1 ઇંચનું નિશાન છે. મતલબ અડધો ઇંચ પકડશો એટલે 1 ઇંચ દબાઈ જશે આવી રીતના. 1, 2 ને 3 ટક્સ એટલા આવશે. નીચેનો ટક્સ પોળો 2 ઇંચ આવશે. જ્યાં આપણે નીચે 3 ઇંચ ડીપ ઉતાર્યો છે ત્યાં આગળથી આપણો 2 ઇંચ પોળો એટલે 1 ઇંચ આ બાજુ, 1 ઇંચ આ બાજુ એનું તમારે માર્ક કરી લેવાનું. 2 ઇંચ અહીંયા દબાઈ જશે એટલે 2 ઇંચ આપણે સાઈડમાં માર્જિન રાખેલું છે. બાકીનું જે ટક્સ નિશાન છે એમાં 4 ટક્સના નિશાન કરી નાખવાના. નીચેનો જે બેલ્ટ છે એ 2.5 ઇંચનો ઉતારું છું એટલે 2 ઇંચ માઇનસ કરી નાખવાનો. અહીંયાથી 2 ઇંચ માઇનસ કરશો એટલે અડધો ઇંચ સિલાઈમાં જશે એટલે 2.5 ઇંચનો થઈ જશે અહીંયાથી પ્રોપર. એટલે 2 ઇંચ અહીંયા એમને એમ સેમ ટુ સેમ 2 ઇંચ આગળ લઈ આવવાનું અને 1 ઇંચ ભરી આપણે ઉપર જવાનું, જેથી કરીને જે આપણું આવી રીતના વ્યવસ્થિત લાગે એ પ્રોપર શેપમાં લાગી જાય. અહીંયાથી 1 ઇંચ એટલે અહીંયા ટોટલ 3.5 થાય અને અહીંયા કને 2.5 થાય એટલે હાલ ઘડિયા 2 થયું અને 3 થયું. પછી સિલાઈ જશે આટલી એટલે આપણું 3.5 નો પટ્ટો થશે અહીંયાથી 2.5 ઇંચનો થશે. આશા રાખું તમે પ્રોપર સમજી ગયા હશો. હવે આનું હું તમને કટિંગ કરીને બતાવી દઉં. વિડીયો મારા લાંબા હશે, હું ખાસ હર વખતે તમને કહું છું કે મારા વિડીયો લાંબા થશે. તમને પ્રોપર શીખવું હશે, શીખવું હોય તો તમે મારા વિડીયો આખા જોજો. જેમ જેમ કહું છું એમ શીખતા જાજો તો જ તમે પ્રોપર શીખી શકશો. બાકી દોડાવીને વિડીયો જોશો તો તમે પરફેક્ટ નહીં શીખી શકો અને તમારું કામ પણ આગળ નહીં વધે. એટલા માટે મારા વિડીયો લાંબા હશે, હું એકદમ વ્યવસ્થિત સમજાવું છું એટલા માટે. હવે આપણે જે વચ્ચેનું છે ત્યાં આગળ બરોબર એક નિશાન અહીંયા થઈ ગયું, એક નિશાન અહીંયા આ સેન્ટરનું નિશાન અને આપણે આ જે ટક્સ દબાવવાનો છે એનું નિશાન આવી રીતના. અને આનું સેન્ટર આ તો કારણ કે તમે આવી રીતના પકડીને ટક્સ લેતા હોય એટલે અડધો ઇંચ તમારાથી દબાઈ જાય. અહીંયા પણ ખાસ ધ્યાન રાખવાનું હોય કે આપણે આ 2 ઇંચનો ટક્સ દબાવવાનો છે એટલા માટે. હવે 2 ઇંચ આપણે અહીંયા ટક્સ આવી રીતના દબાઈ નાખશું. પછી જે આ નીચેનો ભાગ છે આપણે મેં તમને બતાવ્યું કે લાંબુ રાખવાનું, જેટલું આવ્યું એનાથી થોડું લાંબુ રાખવાનું. જે છે સેમ ટુ સેમ જ રાખી દેવાનું નીચે કટિંગ કરીને, કારણ કે એ જ તમારે લાંબુ રાખી દેવાનું. અહીંયાથી ભલે પૂરેપૂરું છે, બાકીનો જે શેપ છે નીચે આ મોટો કટિંગ કરી લેવાનો. મોટો કટિંગ કરેલ હશે ને તો તમારું નાનું થઈ શકશે. મતલબ જ્યારે છેલ્લી સિલાઈ તમે હાથ સિલાઈને લગાવતા હશો કે તો તમે આમ વ્યવસ્થિત એકદમ સીધું રાખી નીચે કાપી શકશો. બાકી ટૂંકું કટિંગ થઈ જશે તો લાંબુ નહીં થાય. લાંબુ હશે તો તમે ટૂંકું કરી શકશો એટલે મોટું રાખવાનું. હવે આજે આપણે વધારાનું માર્જિન 2 ઇંચ રાખ્યું હતું અને અહીંયા સુધી માર્ક આવતું હતું ત્યાં નહીં લેવાનું, કારણ કે 2 ઇંચનો આપણો ટક્સ કપાઈ જશે એટલે આટલું એને ઓછું કરી નાખશું. એટલે આમ આપણે જોવાથી ટૂંકું લાગશે પણ સામે અહીંયા 2 ઇંચ દબાઈ જશે આપણું એટલે એનું પ્રોપર એની અંદર આવી રીતના પ્રોપર ફિટિંગ આવી જશે. જે ગોલાઈમાં આપણે ફિટિંગ લેવાની છે આપણે આવી રીતના અહીંયાથી આટલું દબાઈ ગયું 2 ઇંચ એટલે આ તમારું જે અહીંયા આવશે ને ટક્સ આ નીચેનો બેલ્ટ એ પૂરેપૂરો થશે આવી રીતના. અને અહીંયાથી પણ પ્રોપર ગોલાઈમાં જે ગોલાઈમાં કટિંગ રાખ્યો છે એ જ અત્યારે તો આવી રીતના છે, કારણ કે આ બધા તમે ટક્સ લેશો એટલે ભાગ સીધો થઈ જશે. આ તો હું તમને સમજાવું છું આવી રીતના. જે પણ શેપમાં કટિંગ કરેલ છે ને આ ભાગ એ જ શેપમાં અહીંયા પરફેક્ટ બેસી જશે. તો આશા રાખું તમે 4 ટક્સ વાળાનું કટિંગ શીખ્યા, સમજ્યા હશો. કેવી રીતના મેં ક્યાં માર્ક કર્યા, શું કર્યું, એકદમ સિમ્પલ સરળ રીતે સમજાવ્યું છે. હજી પણ જો ન સમજ આવે તો પછી હું કાંઈ ન કરી શકું ભાઈ. આટલું સરળ તો મને નથી લાગતું કોઈ તમને શીખડાવતું હોય. હવે એને બાય કટિંગ કરીને બતાવું. એલ્બો સ્લીવ છે. કાપડ છે એટલે નીચેથી જ બતાવું. આ તમારે વધારાનું છે, થોડું કાઢી નાખું નહીં તો નિશાન ખબર નહીં પડે. જો એક તો ઉપરનું મેઇન નિશાન અહીંયા મતલબ આ કટિંગ કરી નાખશું આપણે વધારાનું. 10 ઇંચની લંબાઈ છે, અડધો ઇંચ અહીંયા સિલાઈમાં જશે એનું માર્ક કરી લેવાનું તમારે. બાય જ્યારે લગાવશો ત્યારે એનાથી નીચેથી પૂરેપૂરું 10 ઇંચની સિલાઈ મતલબ બાય છે તો 10 ઇંચની બાય. અને સાદી બાય હોય તો તમે અહીંયા 2 ઇંચ રાખી શકો. ડાયરેક્ટ તમારે ફોલ્ડ વાળો હોય તો અસ્તર વાળું હોય તો તમે અડધો ઇંચ જ રાખી શકો, કારણ કે તમે અસ્તર પલટાવી દેશો એટલા માટે. લાંબી હોય તો આવી રીતના 2 ઇંચ પ્લસ રાખવાનું અને અસ્તરવાળી હોય તો ખાલી અડધો ઇંચ રાખવાનું, કારણ કે અસ્તરમાં પલટી જશે એટલા માટે આવી રીતના. અને 3 ઇંચે
ડીપ રાખવાનું. અહીંયાથી કરીને 3 ઇંચ એટલે ટોટલ 3.5 થશે ઉપરથી, પણ જે મેઇન માપ છે ત્યાંથી આપણું 3 ઇંચ આટલું તો આપણું સિલાઈમાં જતું રહેશે. એટલા માટે આ 3 ઇંચ નીચું, 10 ઇંચની બાય છે, અડધો ઇંચ અહીંયા માર્જિન આવી ગયું, અડધો ઇંચ અહીંયા. એટલે આપણી બાય સમજી લો આ અહીંયા કોઈ માર્જિનમાં જ આવી ગયું, આ સ્લીવની માર્જિનમાં આવી ગયું. સ્લીવ લગાવો ત્યારે એટલે આપણી બાય પૂરેપૂરી 10 ની છે તો 10 ની જ થશે. આવી રીતના કરશો બરોબર. હવે એના આ આર્મોલનું નિશાન છે, આ મેઇન લંબાઈનું, અને આપણે એનું માર્જિનનું જે અસ્તરમાં જવાનું છે. હવે નીચેથી 10.5 પોળી છે તો 10.5 ના અડધા 5.5 અને 2 ઇંચ માર્જિન. નીચેનું તો માપ હોય, અહીંયાનું માપ કેવી રીતના કાઢવાનું હોય તમને બતાવી દઉં. આ સમજી લો 2 ઇંચ આપણું સાઈડમાં દબાશે, આ તમે છેકો મારી લીધો, આ તો 2 ઇંચ આપણું માર્જિનમાં જશે. અહીંયા પણ તમારો 1 ઇંચનો ટક્સ આવશે એટલે અહીંયા પણ નીચે 2 ઇંચ વધશે, અહીંયા 2 ઇંચ વધશે પૂરેપૂરું. આ આપણું પ્રોપર મેં અહીંયા કને માર્ક કરી દીધું કે જ્યાં આપણી સાઈડનું ફિટિંગ થશે. હવે એને આવી રીતના પકડી આટલું તમારું સિલાઈમાં જતું રહેશે ઉપર શોલ્ડર દબાવવામાં. એને અહીંયા રાખી દેવાનું, બારે કાઢી લેવાનું જેટલું સિલાઈમાં જવાનું છે. અને હવે આને વ્યવસ્થિત આવી રીતના પકડી તમારે આવી રીતના આપણી ગોલાઈ જે રીતના હોય ને એવી રીતના આવી રીતના ગોલાઈ વ્યવસ્થિત પકડી અને આને તમારે નિશાન કરી લેવાનું. અહીંયા કને આ જ્યાં આવે છે ને ત્યાં આગળ, આ જે પોઈન્ટ આવે છે ત્યાં આગળ, કારણ કે આપણી જે બાયની ગોલાઈ આવશે આવી રીતના જ આવશે, એકદમ પ્રોપર મસ્ત આવી રીતના. બહુ ખેંચવાનું નહીં અને એકદમ સાંકડું નહીં મૂકી દેવાનું, એકદમ વ્યવસ્થિત. આપણે એમ લાગે કે સ્લીવની ગોળાઈ આવી રીતના હોય એમ હિસાબે અહીંયાથી આમ, અહીંયાથી આવી રીતના. બહુ ખેંચવાનું નહીં ને ખેંચશો તો પછી ઘણું બધી મોટી કપાઈ જશે ભાઈ. આવી રીતના પ્રોપર. હવે સમજી લો કે આવી રીતના મેં મૂક્યું, અહીંયા આપણું ફિટિંગ આવે છે, અહીંયા મેં ચોકનું નિશાન કરી નાખ્યું, આ 2 ઇંચ આપણું માર્જિન છે. હવે એનું હું લાઈન દોરી નાખીશ. એ લાઈન દોરાઈ ગયા પછી જે આપણો બાયનો ફરમો છે એને આવી રીતના વ્યવસ્થિત રાખી તમારે આટલું તો આપણું ફિટિંગમાં જશે. એટલે પ્રોપર અહીંયા સુધી શેપ આવવો જોઈએ આપણો આવી રીતના. અને આ પાછળની દોરાઈ ગયા પછી ગોલાઈ જરાક એને ફરમાને આમ પાછળ લઈ 1/2 ઇંચ અને બીજી ગોલાઈ દોરી નાખવાની. એટલે એ આપણને આગળનો ખાડવાળો ભાગ થયો આવી રીતના. જ્યારે તમે બાય લગાવશો તો પૂરેપૂરી જ લાગશે. આવી રીતના સિલાઈ કરતા જશો ને આમ તો પરફેક્ટ તમારું જ્યાં ફિટિંગ આવે છે બાયનું ત્યાં જ લાગશે ને. આ જે વધારાનું માર્જિન છે આપણું 2 ઇંચ દબાવવાનું, 2 ઇંચનું દબાઈ જશે, તમારું પ્રોપર થઈ જશે. આ આપણું નીચેનું માર્જિન, આ વચ્ચેનો છેકો, સેન્ટરનું બાયનું, અને હવે એની ગોલાઈ આગળની જે આવી છે ગોલાઈ કટિંગ કરી લેશું. આ એકદમ આપણું પરફેક્ટ બાય કટિંગ થઈ ગઈ. જેમ કે હવે તમે અહીંયાથી લગાવશો ને જ્યારે પણ આવી રીતના તો પૂરેપૂરી તમારે, જેમ કે આ પાછળનો ભાગ છે આવી રીતના આ રહી અત્યારે, અને આ પાછળનો ભાગ છે, તો તમે જ્યારે પણ સિલાઈ લગાવવાનું ચાલુ કરશો આટલું તો દબાઈ જશે શોલ્ડરમાં. તમે જેમ પણ સ્લીવ લગાવવાનું ચાલુ કરશો અડધા ઇંચ આવી રીતના, તો તમારું જે પણ આપણું પ્રોપર 2 ઇંચ માર્જિન આવે છે અને આ સ્લીવ આપણી પૂરેપૂરી લાગશે. તમારી વધઘટ નહીં થાય, અડધો ઇંચ સિલાઈ આવી જશે તમારી પ્રોપર. એટલા માટે આવી રીતના જ્યારે તમે લગાવશો ને આવી રીતના એકદમ પ્રોપર, તો તમારા આર્મોલ બાય નહીં વધે, આર્મોલ વધઘટ ક્યાંય નહીં થાય, પરફેક્ટ થશે. તો આશા રાખું છું તમે કટિંગ પ્રોપર શીખ્યા હશો. 4 ટક્સ વાળાનું બહુ ધીમે સમજાવ્યું છે આમાં તો. સત્તર છે તો 17 ઇંચ આવી. જો આ ભાગ પાછળનો, આ ભાગ આગળનો, આ માર્જિન છે વધારાનું, આ માર્જિન છે આઈ હુકની પટ્ટીનું, બરોબર. આ આપણી અંદરની એટલી સાઈડની ગોલાઈ છે આવી રીતના. આ પછી અહીંયા આટલું છે, સાઈડમાં તમે સિલાઈ લેશો એટલે આવી જશે આવી રીતના. આમ ઉપર આવશે ભાગ આવી રીતના અહીંયાથી. અને અમે પટ્ટો એટલા માટે વધારે કટિંગ કરાવ્યો છે કે જ્યારે તમે ફિટિંગ કરતા હો તો આ ભાગ તમે આવી રીતના કદાચ ડાયરેક્ટ પણ પટ્ટી તમે વારી શકો સીધી. આવી રીતના તમે કટિંગ કરેલી હોય મોટી, તો તમે કાંઈ નીચે વધારાની પટ્ટી ના નાખવી પડે. ખાલી આમ તમે ઓટ વાળી અને સીધી આ પટ્ટી વાળી નાખો એટલે તમારું નીચેનું જે પેટ જે છે બેલ્ટનો ભાગ એ તમારો એકદમ પ્રોપર બનીને રેડી થઈ જાય. એટલા માટે કહું કે મોટું રાખવાનું, નાનું નહીં રાખવાનું. આ સમજી ગયા ને હું શું કહેવા માંગુ છું કે આ પાછળનો ભાગ રેડી થઈ જાય પછી તમે જ્યારે ફિટિંગ કરો આખું પ્રોપર આવી રીતના, પછી આ ભાગ સમજી લો નીચેની જે મોટી કપાવી છે એટલા માટે કે કદાચ બાય ચાન્સ તમને સીધી ભલે અલગ પટ્ટી કરવી હોય તો વસ્તુ અલગ છે. બાકી આને આમ જરાક ફોલ્ડ કરી આવી રીતના ઓટ વાળી અને તમે આવી રીતના પ્રોપર એને 1 ઇંચની પટ્ટી વાળી નાખો એટલે તમારું એકદમ પરફેક્ટ આવી જાય. પેટ નીચેનો જે બેલ્ટ છે આટલો જ હોવો જોઈએ જેથી કરીને ફિટિંગ એનું પરફેક્ટ આવે. અને આ આપણી બાય. આશા રાખું તમે સમજી ગયા હશો વિડીયોમાં. આખો વિડીયો જોયો હોય તો ધન્યવાદ, અને ન જોયો હોય તો અભિનંદન તમને. તમે કદાચ શીખી જાઓ દોડાવીને. બાકી ફૂલ વિડીયો જોયો હશે એને તો 2 વારમાં જ ખબર પડી જશે કે 4 ટક્સ વાળાનું કટિંગ કેવી રીતના થાય. આભાર મિત્રો, આભાર.